કેમ છે બાળકો? મજામાં? હવે આજે આપણે અતિવલયનો ટૉપિક શરૂ કરવો છે. તો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ ટૉપિક શરૂ કરવો હોય તો પહેલાંના સૂત્રો જોઈને માહિતી જોઈએ. અને આમાં હું એટલા જ સૂત્રો લખાવું છું કે જે તમારે ટેક્સ્ટ બુકમાં નથી અને અતિવલયમાં છે. તમને ખ્યાલ છે કે ટૉપિકમાં છે, બુકમાં નથી, એ સૂત્રો લખાવું છું. બુકમાં હોય તો તમે તૈયાર કરી જ દીધેલા હોય. બરાબર છે? તો જુઓ, અતિવલય એનું એક સૂત્ર આ બુકમાં આપણે જોયેલું છે કે સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે ન હોય એવા લખાવું છું, જોજો. બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ 1. ઉપવલયમાં હતું બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર 1 માઇનસ એ સ્ક્વેર. કારણ ઉપવલયની ઉત્કેન્દ્રતા એ 0 થી 1ની વચ્ચે હોય એટલે 1 માઇનસ એ સ્ક્વેર સ્વરૂપ આવે. અને અતિવલયની ઉત્કેન્દ્રતા એ 1 કરતાં વધુ હોય એટલે અહીંયા એ સ્ક્વેર માઇનસ 1 સ્વરૂપ આવે. આટલું બદલાઈ ગયું. તો પછી તેથી હું જો આના પરથી ઈ સ્ક્વેરનું સૂત્ર લખું તો જોઈ લો, આના અંદર ગુણાને પક્ષાંતર કરીને ઈ સ્ક્વેર લાવો, આવી ગયું. તો આ બે સૂત્રો યાદ રાખ્યા હોય તો આપણે ઉપવલયમાં જે રીતે જોયું હતું એ જ રીતે અતિવલયમાં બી સીધા કામ આવે. બધા સી સ્વરૂપમાંથી લઈ જવાની. બરાબર છે? અતિવલય પરનું બિંદુ x1 y1 આગળના સ્પર્શકનું સમીકરણ x(x1) અપન a સ્ક્વેર માઇનસ y(y1) અપન b સ્ક્વેર બરાબર 1. ઉપવલયમાં સૂત્ર હતું ને એ જ છે, ખાલી વચ્ચે માઇનસ આવી જાય પ્લસની બદલે. x(x1) અપન a સ્ક્વેર માઇનસ y(y1) અપન b સ્ક્વેર બરાબર 1. અતિવલય પરનું કોઈ પણ બિંદુ હોય x1 y1, એ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ થાય. પછી આવે પ્રચલ સમીકરણ. x બરાબર a sec થીટા, y બરાબર b tan થીટા. આ અતિવલયના પ્રચલ સમીકરણ છે. x બરાબર a sec, y બરાબર b tan. જુઓ, sec થીટા એટલે x અપન a, tan થીટા એટલે y અપન b. બે બાજુ વર્ગ કરવું, x વર્ગ અપન a વર્ગ બરાબર sec વર્ગ, y વર્ગ અપન b વર્ગ બરાબર tan વર્ગ. બાદ બાકી કરવું, x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર, તો સામે sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર 1. આવી ગયું અતિવલયનું પ્રમાણિત સમીકરણ. આના આધારે અતિવલયનું થીટા બિંદુ એ લખાય p થીટા. એનો અર્થ થાય x એમ a sec થીટા, y એમ b tan થીટા. આના આધારે અતિવલયને થીટા બિંદુએ સ્પર્શકનું સમીકરણ તો સૂત્ર થાય x sec થીટા અપન a માઇનસ y tan થીટા અપન b બરાબર 1. આ સૂત્રમાં તમને ખ્યાલ છે કશું નથી. આ થીટા બિંદુ એવો એટલે x એમ a sec થીટા અને y એમ b tan થીટા x1 y1 ના સ્થાને મૂકી દો એટલે આ જવાબ આવી જાય. હવે નિયમિત સહાયકૃત તો ઉપવલયમાં હતું એનું એ જ છે, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર a સ્ક્વેર. બાકી તમને ખબર છે ઉપવલય અતિવલયના સૂત્રો બધા કોમન જ છે મોસ્ટ ઓફ. બરાબર છે? તો નવી માહિતી એટલી જ હતી. બાકીની બધી અગાઉના લેક્ચરોમાં આપણે અતિવલયના લેક્ચરોમાં બધી જ માહિતી આપી ચૂકેલા છીએ. આટલી નવી માહિતી હતી, નવા સૂત્ર હતા. બોલો, ખ્યાલ આવે? આટલું તૈયાર કરી દો એટલે અતિવલયના દાખલા સરસ રીતે તમે કરી શકો. તો પહેલાં આ જોઈ લ્યો, પછી આગળ કરીએ. તો હવે દાખલા શરૂ કરીશું. જો પહેલો દાખલો, રેખાઓ એટલે આ બે રેખાના છેદબિંદુનો બિંદુપથ. ટૂંકમાં આ બે રેખાના છેદબિંદુના બિંદુગણનું સમીકરણ જોઈએ છે. હવે છેદબિંદુ શોધવું એટલે આ બે રેખાના સમીકરણ ઉકેલવા પડે, એ તો બધાને ખબર છે. પણ એના બિંદુગણનું એટલે XY સ્વરૂપ, છેદબિંદુનો x એમ x અને y એમ y કહું તો XY સ્વરૂપનું સમીકરણ આવે, એ બિંદુપથ કહેવાય. એટલે 4 ઓપ્શન, આમાં ઓપ્શનની જરૂર છે ભાઈ, એટલે લખેલા છે. 1/√3 ઉત્કેન્દ્રતાવાળો ઉપવલય,
પ્રધાન અક્ષની લંબાઈ 8√2 હોય તેવો ઉપવલય, આ બે ઉપવલય છે. રૂટથી ઉત્કેન્દ્રતાવાળો અતિવલય, અતિવલય આવ્યો ઓપ્શનમાં. અનુપ્રસ્થ અક્ષની લંબાઈ 8√2 હોય તેવો અતિવલય. તો આ બે ઓપ્શન અતિવલયના છે, બે ઓપ્શન ઉપવલયના છે. એમાં પહેલો જ આ ઓપ્શનનો શબ્દ અનુપ્રસ્થ અક્ષ એટલે મુખ્ય અથવા પ્રધાન અક્ષ. જુઓ 3 શબ્દ થઈ ગયા. મુખ્ય અક્ષ કહેવાય, પ્રધાન અક્ષ કહેવાય અને ત્રીજો શબ્દ અનુપ્રસ્થ અક્ષ કહેવાય. આ પહેલું ધ્યાન દોરી દીધું. હવે દાખલો કરીએ. આ બે રેખાના છેદબિંદુ શોધવા હોય તો રીત તમને ખબર જ છે કે બે સમીકરણ ઉકેલવાના. તો જુઓ અહીંયા બંનેમાં એક અચળ કે છે. તો બંનેમાંથી કે શોધી લો. જુઓ પહેલી રેખા √2x - y + 4√2 કે બરાબર 0 છે. આમાંથી કે શોધવું હોય તો આ 4√2 કે આ બે સામે y - √2x થાય. તો કે બરાબર y - √2x / 4√2. આ કેની કિંમત અહીંયા મૂકી દો એટલે જવાબ આવી જાય કે નહીં? પણ એ પહેલાં આ સમીકરણમાંથી કે કોમન લઈ લે. જુઓ √2x + y - 4√2 બરાબર 0 છે. આ કેની કિંમત અહીંયા મૂકી દો. એકમાંથી બીજામાં કિંમત મૂકવું. બંનેમાં કે હતો તો કે દૂર કરી દો એટલે સીધું xy સ્વરૂપનું સમીકરણ જાય ને બિંદુ પર. આ કે મૂકી દો y - √2x / 4√2 અને y + √2x લખી શકાય ને. આ 4√2 સામે તો આ બે થઈ ગયા y² - 2x², a + b a - b અને સામે થઈ ગયા 4 4 16 √2 √2 32. આ સમીકરણ લખવું એટલે ખબર પડી ગઈ કે અતિવલય છે. હવે જો અતિવલય છે એમ ખબર પડે એટલે ઓપ્શન એ અને બી કેન્સલ. ઉપવલય તો નથી એટલે હવે આ બેમાંથી એક જોવાનું છે. એટલે ઉત્કેન્દ્રતા અને પ્રધાન અક્ષની લંબાઈ શોધવી પડે. એમાંથી જે આવે એ જવાબ થાય. તો જુઓ પહેલાં તો 32 વડે ભાગી દો. આ 32 થી ભાગી દીધા તો a² 16 અને b² 32 થયા. તો a4 b 16 દુ 32 4√2. આ a < b છે તો ખબર પડે. એનો અર્થ આની પ્રધાન અક્ષ y અક્ષ છે. તો અનુપ્રસ્થ અક્ષની લંબાઈ પ્રધાન અક્ષ y અક્ષ છે તો સૂત્ર થાય 2b આપણી પદ્ધતિ પ્રમાણે 4√2. કેટલો જવાબ થઈ ગયો? 8√2. જોજો અનુપ્રસ્થ અક્ષની લંબાઈ 8√2 છે. હા છે. તો આ જવાબ ધારો કે અનુપ્રસ્થ અક્ષની લંબાઈ અહીંયા મારે 8√2 આવે છે. અહીંયા ઓપ્શનમાં 8ની બદલે 4√2 લખ્યું હતું તો આ ડી ઓપ્શન ના આવત. તો હવે કંઈ હું ઉત્કેન્દ્રતા શોધવા ના જાત, સી જવાબ લખી જ નાખત. કારણ કે એ બી કેન્સલ છે, ડી કેન્સલ છે તો બચે શું? સી. પછી ઉત્કેન્દ્રતા શોધો તો લખ્યું એટલી જ આવે. એટલે એમસીક્યુને એમસીક્યુની રીતે કરવાના. એટલે જ આ વખતે આ 4 ઓપ્શન મેં લખ્યા કે આમાં જરૂર હતી સમજાવવા માટે. તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે હું શું કહું છું. બોલો દાખલો સાવસેલો ખ્યાલ આવી ગયો? ખાલી એટલી ખબર હોવી જોઈએ કે આ બે રેખાના સમીકરણ ઉકેલવા છે તો એક્સ અને વાયનો લોપ ના કરાય. કારણ કે આ વખતે બિંદુપથનું સમીકરણ જોઈએ છે એટલે છેદબિંદુના યામ છે એનું જ સમીકરણ જોઈએ છે. તો એક્સ વાય સિવાયનો અક્ષર હોય ને એનો લોપ કરી દીધો. એટલે અહીંયાથી પહેલામાંથી કે મેળવી લીધો, બીજામાં કે કોમન લઈને કેની કિંમત મૂકી દીધી. બે સમીકરણ ઉકેલવાની રીત થાય એટલે આ ઉકેલ ગણાઈ ગયો. એટલે અહીંયા કહેવાય બિંદુપથ. સીધું એક્સ વાય સ્વરૂપનું સમીકરણ. આ જોવે એટલે ખબર પડી ગઈ અતિવલય છે એટલે ઓપ્શન એ બી કેન્સલ થઈ ગયા. બીજું આ વાય ધન છે ને x² ઋણ છે એટલે વાય અક્ષ પ્રધાન અક્ષ છે. તો આ a² 16 આપણી પદ્ધતિ પ્રમાણે આપણે આને જ a² કહીશું અને આ b². આનો તો લખવાનું ઉપવલયમાંથી લખાઈ ગયું. આ a² b² તો n બી મળી ગયા. હવે ખબર છે કે પ્રધાન અક્ષ y અક્ષ હોય ત્યારે પ્રધાન અક્ષની લંબાઈનું સૂત્ર 2b થાય. ઓકે, પ્રધાન અક્ષ y અક્ષ હોય ત્યારે 2b અથવા પછી કોઈક આને a કહે અને આને b કહે તો 2a લખે તોય ચાલે. તો પછી આ a થઈ ગયો. જવાબ 8√2 આવે. ક્લિયર? સરસ દાખલો. જો બીજો p √2 √3 માંથી પસાર થતા અતિવલયની નાભીઓ
પ્લસ માઇનસ 2 0 છે. આ અતિવલયને બિંદુ પી આગળનો સ્પર્શક ખાલી જગ્યા બિંદુમાંથી પસાર થાય. તો પહેલો એનો અર્થ એવો થયો કે મારે અતિવલયને પી બિંદુ આગળનો સ્પર્શક શોધવો પડે. સ્પર્શકનું સૂત્ર ખબર છે x1 અપન a સ્ક્વેર પ્લસ માઇનસ y1 અપન b સ્ક્વેર બરાબર 1. એમાં આ તો x1 y1 થાય, પણ એ ને બી શોધવા પડે ને. તો તમને એ બી ખ્યાલ છે કે અતિવલય પરનું બિંદુ આપ્યું હોય ત્યારે એ ને બી શોધવાની રીત અતિવલયનું પ્રમાણિત સમીકરણ ધાર લેવું પડે, એમાંથી એન બી મળે. એટલે એ રીત કરીશું એટલે એન બી આવશે. પછી ઓપ્શન એટલે લખ્યા કે સ્પર્શક કયા બિંદુમાંથી પસાર થાય, તો એ તો ઓપ્શન ઉપરથી જ નક્કી કરવું પડે ને. એટલે આની જરૂર પડે આ રકમમાં ઓપ્શનની. તો પહેલાં આપણે એ રીત કરીએ. જુઓ, પહેલું તો આ નાભીઓ એનું સૂત્ર છે પ્લસ માઇનસ C0. તો C બરાબર 2. થોડીક જગ્યા બચાવું કારણ કે મોટો દાખલો થવાનો. C બરાબર 2. તો C સ્ક્વેર 4. C સ્ક્વેરનું સૂત્ર મૂકી દઉં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 4. તો b સ્ક્વેર બરાબર 4 ઓછા a સ્ક્વેર. અતિવલયનું સમીકરણ ધારવાનું એટલે તમને ખ્યાલ છે કે આવું કંઈક મેળવવું પડે. તો એ પહેલાં નાભીમાંથી મળ્યું. જુઓ, નાભી C બરાબર 2 નાભી પરથી C સ્ક્વેર 4 આનું સૂત્ર મૂકીને b સ્ક્વેર બરાબર 4 ઓછા a સ્ક્વેર મેળવી લીધો. હવે અતિવલય ધાર લઈશ તો x સ્ક્વેર અપન a સ્ક્વેર. નાભી x અક્ષ ઉપર જ ભાઈ, એટલે અતિવલય આ થાય. x અક્ષ પ્રધાન અક્ષ હોય એ લખવાનો. હવે આ p √2 √3 અતિવલય પર છે તો એના સમીકરણનું સમાધાન કરે. √2 નો વર્ગ 2 √3 નો વર્ગ 3. હવે આ b સ્ક્વેર બરાબર 4 ઓછા a સ્ક્વેર અહીંયા મૂકી દઉં. તો રીત તો અગાઉ બી આવી આપણે કરેલી જ છે. સરસ, એ જ રીત છે. એને બી શોધવાના છે. આ લસા લઈ લો. 4 દુ 8 ઓછા 2 વર્ગ ઓછા 3 વર્ગ. આ બંને સામે a સ્ક્વેર 4 ઓછા a સ્ક્વેર. હવે એ સીધું લખી નાખો એટલું તો આવડે ને સાદું. 4a વર્ગ ઓછા એની 4 ઘાત. તો એક સ્ટેપ ઓછું થાય. એની 4 ઘાત ડાબી બાજુ પ્લસ થઈ જાય. આ ઓછા 5 છે, ઓછા 4 લાવવું એટલે ઓછા 9a વર્ગ અને વત્તા 8 તો છે જ. 8ના ભાગ સરવાળો 9 8 એક 8 તો a વર્ગ ઓછા 8 a વર્ગ ઓછા 1 0. આ થઈ ગયા આવ્યો. તો અહીંયાથી જુઓ a સ્ક્વેર મળી જશે. a સ્ક્વેર 8 અથવા a સ્ક્વેર બરાબર 1. હવે એના પરથી b સ્ક્વેર જુઓ. b સ્ક્વેર બરાબર 4 ઓછા 8 ઓછા 4 શક્ય નથી. અથવા b સ્ક્વેર બરાબર 4 ઓછા 1 3. એકવાર 8 મૂકું તો શક્ય નથી, આવી ગયું. 1 મૂકું તો b સ્ક્વેર 3 આવી ગયા. ટૂંકમાં a સ્ક્વેર 1 અને b સ્ક્વેર 3. અહીંયાથી અતિવલયનું સમીકરણ શોધવાનો દાખલો હોય, મોટે ભાગે અગાઉના લેક્ચરમાં આપણે એવા દાખલા કરેલા છે. તો અતિવલયનું સમીકરણ a સ્ક્વેર b સ્ક્વેર અહીંયા મૂકી દઉં એટલે આવી ગયું. આવી ગયું. પણ અત્યારે એ નથી. હવે આપણે સ્પર્શક શોધવો છે. હવે આપણે શોધવું છે પી આગળનો સ્પર્શક. તો એનું સૂત્ર છે x1 અપન a સ્ક્વેર માઇનસ y1 અપન b સ્ક્વેર બરાબર 1. x1 y1 એટલે p ના યામ √2 √3 a સ્ક્વેર 1 અને b સ્ક્વેર 3. ઓકે, તો આ 3 લસા લઈ લો અથવા √3 ઉડાડો તો √3 લસા લઈ લો. એવું કરું. ચલો √3 ઉડાડ દો. √3 લસા લઉં તો √6x માઇનસ y અને આ √3 લસા સામે. આ સ્પર્શકનું સમીકરણ આવી ગયું. પણ હજુ આ જવાબ નથી. હવે ઓપ્શન ઉપરથી થાય. આમ તો મોઢે જોઈ લેવાય ભાઈ. જોજો જરાક ધ્યાનથી. એ ઓપ્શન છે -√2 -√3. અહીંયા મૂકું છું. -√2 મૂકું એટલે -√12 -√3 એટલે -√3 અને -√12 તો સરવાળો જ થાય. તમને ખબર 2√3 -3√3 થાય એટલે એ નથી. હવે મોઢે બતાવી દઉં છું. ચલો, એ કેન્સલ,
બી જુઓ એ તો આનું આ છે એટલે એ તો હોય જ એના ઉપર. હવે એના સિવાયનું છે કે નહીં જોઈ. -√3 -√2 આના સિવાયનું લખવાનું હો બને ત્યાં સુધી. -√3 -√2 આ મૂકો, -√3 મૂકો એટલે -√18, -√2 મૂકો એટલે માઇનસ માઇનસ +√2, √18 એટલે 9 દુ તો 3√2 + 4√2 આ નથી. ડી જો √3 √18 √2 તો આ તો આનું આ આવશે. એ કેમ ક્યાં ભૂલ કરી? મોટે ઉકેલો એમાં ભૂલ કરી લાગે છે તો એવું. એક મિનિટ જવાબમાં જોઈ લો આમાં શું આપ્યું છે. એ આપ્યો છે જવાબ. તમે ઉકેલવામાં ભૂલ કરી મૂકી જાઓ. ઓપ્શન લખવામાં ભૂલ નથી ને? નથી. જો ભાઈ જો 6 √6 √2 માઇનસ માઇનસ +√3 આ ડાબા મૂક્યા ઓપ્શન એ. તો આ √12 થયા 4 2√3 +√3 તો આ તો 3√3 આ ઠીક. આ માઇનસ છે, આ માઇનસ મૂકવાના છે -√2 તો આ માઇનસ થાય તો આ -√3 આવે. જવાબ ક્યાંથી આવે? એક જ મિનિટ હો. ના સમીકરણ એ સાચું છે આપણું. બધું સાચું છે. આને સમાધાન નથી થતું. ટૂંકમાં મેં જ્યાંથી રકમ લીધી છે એની આન્સર કીમાં ભૂલ છે ભાઈ. આ આન્સર ના આવે. જમણી બાજુ √3 છે ના આવે આન્સર. જોઈ લો તમે. તમને અહીંયા સુધી તો ખબર પડી ગઈ. હવે આ ઓપ્શન સાચા હોવા જોઈએ. અત્યારે તો આ ઓપ્શન પ્રમાણે તો પાછો પી ને પી જ જવાબ આવે છે. ખરેખર એવું ના હોય. આના સિવાયનું કોઈ બિંદુ અહીંયા આ સમીકરણનું સમાધાન કરે એવું હોવું જોઈએ. હજી એક આઈડિયા આવે છે જોઈજો. જો ભૂલ પકડાવાની હશે ને તો પકડાઈ જશે. જો મારી ભૂલ હશે તો y√3 આ b² 3 1 3 લસા લઈ લો. 3√2x √3y 3. હવે એ લો 3√2 x એટલે -√2 બરાબર છે. ઓલો છેદ ના ઉડાડ્યો પછી y એટલે -√3 મૂકું તો માઇનસ માઇનસ +3. ઓકે. તો જુઓ આ 2 3 દુ 6 આ -6 + 3 તો -3 = 3 ન થાય એથી સમાધાન. એટલે આમાં જે અત્યારે ઓપ્શનમાં જવાબ આપ્યો છે જુઓ એ સી ડી એકથી બી સમાધાન થતું નથી. આ સી જોઈ જો -√3 પણ થાય જ નહીં. એક ખાલી બીથી જ થાય ને એ તો પી છે. એટલે અત્યારે અહીંયા ભૂલ છે પણ પેપરમાં ભૂલ ના હોય તો તમે જોકે ભૂલ તો ના કહેવાય ને. તમે આન્સર બી લખી આવો. √2 √3 તો પાછો આવવાનો જ છે ને. આ ઓપ્શનને અનુરૂપ લખવું હોય તો આન્સર શું લખાય ભાઈ? બી લખી નાખાય. એનું એ પી જ બિંદુ પાછું આવે છે. બાકી ખરેખર કંઈક બીજું બિંદુ આવે. રીત આવડી ગઈ? એકવાર ફરીથી કહી દઉં. જોજો કે આમાંથી પસાર થાય એવા અતિવલયની આ નાભીઓ હોય તો પહેલું તો અતિવલયનો સ્પર્શક શોધવો હોય એટલે આપણને આ સૂત્ર ખબર હોય એટલે ખબર પડે કે પી આગળનો સ્પર્શક એટલે x1 y1 તો પીના આમ છે તો મારે a² b² શોધવા પડે. તો અતિવલય પરનું બિંદુ આપ્યું હોય ને ત્યારે એ બી શોધવાની રીત ફિક્સ છે કે એનું પ્રમાણિત ધારવું પડે. એટલે પ્રમાણિત ધાર શું અને આ બિંદુ મૂકશું એટલે આવશે એ તો ખબર જ છે. હવે આ બેમાંથી એકની કિંમત મૂકવાની હોય એના માટે રકમમાં કંઈક હોય જ આપેલું. તો આ નાભી આપી જ જુઓ. એટલે c2 તો c² 4 a² + b² મૂકીને મેં b² મેળવી લીધો. 4 - a² એટલે અહીંયા b² મૂકી દીધો. તો પછી a² આવી જાય. a² ની કિંમત આવે પાછી અહીંયા મૂકો એટલે b² આવી ગયો. એમાં એક આ શક્ય નથી એ તો ખબર પડે જ. સાદુરૂપને એક સ્ટેપ ફરીથી બોલવાની જરૂર નથી. રીત બોલું છું. આ a² b² આવી ગયા એટલે હવે અતિવલયનું સમીકરણ જો જોઈતું હોય તો એ મળી જાય. અત્યારે સ્પર્શક જોઈએ છે તો આ સૂત્રમાં કિંમત મૂકી દેતી એટલે સ્પર્શકનું સમીકરણ આવી ગયું.
હવે આ ભલે રહ્યું, મેં પહેલાં √3 ઉડાડીને લખ્યું હતું, એનાથી કંઈ ફેર ના પડે. હવે આ એમને લખ્યું 3 લસાવાળું. હવે ઓપ્શનમાં આ જે 4 બિંદુ આપ્યા હોય એમાંથી એક બિંદુ આનું સમાધાન કરવું જોઈએ તો એ સ્પર્શક પર છે એમ કહેવાય. અહીંયા એકેય સમાધાન નથી કરતું એટલે આ ઓપ્શનમાં ક્યાંક ભૂલ છે. એક ખાલી સમાધાન કરે, આ બી, એ તો પાછું પી જ છે. ખ્યાલ આવ્યો? તો અત્યારે મેં આન્સર એ લખી નાખ્યો છે. બાકી આવો કોઈ બીજો દાખલો હોય તો આપણે રીત અગત્યની. અત્યારે આન્સર કયો છે એ અગત્યનું નહીં. રીત આવડી ગઈ ને કે આવી રકમ હોય તો કઈ રીત કરવાની, બસ એ તૈયાર કરી દેવાનું. જુઓ ત્રીજો દાખલો. આ પણ એક સરસ રકમ. અતિવલયમાં સરસ રકમો છે. એક અતિવલયની પ્રધાન અક્ષ એ આ સાંકવની પ્રધાન અક્ષને સંપાતી છે. આ સાંકવ શબ્દ તમને ખબર જ છે, આ બધું ભેગું સાંકવ બોલાય. આ સમીકરણ જુઓ એટલે તમને ખ્યાલ આવે ઉપવલય. તો આ બંનેની પ્રધાન અક્ષ સંપાતી છે એટલે એકની એક જ છે. ટૂંકમાં ઉપવલયની જે પ્રધાન અક્ષ છે એ જ અતિવલયની છે. હવે અતિવલયના શિરોબિંદુ એ સાંકવની નાભી છે. આની નાભી છે એ અતિવલય માટે શિરોબિંદુ થઈ જાય છે. અતિવલયની ઉત્કેન્દ્રતા 3/4 હોય તો નીચેના પૈકી કયું બિંદુ તેના પર નથી? જુઓ ઓપ્શન લખી દઉં. એ છે √5 2√2, પછી બી છે 0.2, સી છે 5 2√3, 5 2√3 અને ડી છે √10 2√3. તો કયું બિંદુ એના પર નથી એટલા ઓપ્શનની જરૂર પડે. કોના ઉપર? અતિવલય ઉપર. ટૂંકમાં આપણે અતિવલયનું સમીકરણ શોધવાનું છે. તો પહેલાં તો ઉપવલયના સમીકરણને આ સામે 4 છે તો 4થી બે બાજુ ભાગી દો. હવે જુઓ a² 12 b² 16. ઓકે, તો એ થશે 2√3. અહીંયાથી સીધી ખબર પડે ને a < b. તો આપણા નિયમ પ્રમાણે આપણે હંમેશા આને એ કહીશું, આને બી કહીશું, અને પછી કહીશું કે જો a < b હોય તો પ્રધાન અક્ષ y અક્ષ થાય, a < b હોય તો x અક્ષ થાય. એટલે આની પ્રધાન અક્ષ એ y અક્ષ છે. ટૂંકમાં આપણે જે અતિવલય શોધવાનો છે એની પ્રધાન અક્ષ પણ y અક્ષ છે. હવે મારે એની આ ઉપવલયની નાભી શોધવી છે. તો c² બરાબર શું થાય સૂત્ર? a² - b² પણ x અક્ષ પ્રધાન અક્ષ હોય તો y અક્ષ હોય તો આપણે શું કરીએ છીએ? b² - a². તો 16 - 12 4 સીધું લખી નાખો ને c2. તો નાભીઓ શું આવી ગઈ? ±c0 20. આ ઉપવલયની નાભી શોધી એ અતિવલયનો શિરોબિંદુ છે. અતિવલયના શિરોબિંદુ સાંકવની નાભી છે. તમને ખબર છે અતિવલયના શિરોબિંદુ એટલે ±a0 થશે. તો a બરાબર 2. તો જો અતિવલયના સમીકરણ માટે એ મળી ગયો. એ હવે ઉત્કેન્દ્રતા છે. જો અતિવલયની ઉત્કેન્દ્રતા E કેટલી આપી છે? 3/4 આપેલી છે. અને મારે બી શોધવું છે તો મેં એક સૂત્ર લખાયું તમને, b² બરાબર a² e² -1. આ લખાયું. પા પ્રધાન અક્ષ x અક્ષ હોય એના માટેનું તમને ખ્યાલ છે. પ્રધાન અક્ષ જ્યારે y અક્ષ હોય ને ત્યારે n બી બદલાઈ નાખવાના. તો આ સૂત્ર થઈ જાય a² બરાબર b². તો આ ખોટું લખ્યું ને, આ બી થાય. પ્રધાન અક્ષ y અક્ષ છે ભાઈ. આ 2 નો વર્ગ 4, આ 9/4 -1. આ 4 ગુણાવી દઉં તો 9 - 4 5. આ a² આવી ગયો. આ b² 4 છે. તો અતિવલયનું સમીકરણ પ્રધાન અક્ષ y અક્ષ y² / b² - x² / a² બરાબર 1.
પ્રધાન અક્ષ વાય અક્ષ એટલે બિંદુ શું કહેવાય? આ બી કહેવાય. એટલે તો અતિવલય આવી ગયો. હવે આ 4 ઓપ્શન ફરી અહીંયાથી જોવાનું. આ વખતે જ રકમ જોજો નથી એટલે 3 એવા હશે કે જે આનું સમાધાન કરે ને એક એવું હશે કે જે ના કરે. પહેલું મૂકું √5 2 √2. અહીંયા જુઓ જો √5 એનો વર્ગ, √5 નો વર્ગ 5 ભાગ્યા 4 માઇનસ 2 √2 એટલે 2 નો વર્ગ 4 √2 નો 2. એક મિનિટ ઓપ્શન ફરીથી જોઈ લો. આ છે √5 2 √2. તો આ લસા લઉં તો 5 5 25 4 2 8 4 32 ભાગ્યા 20. જુઓ આજ એક ના આવ્યું તો એ છે √5 2 √2 એના પર નથી. પહેલામાં જ જવાબ આવી ગયો. બી જુઓ 0 2 તો 2 નો વર્ગ 4 આ 0 4 ભાગ્યા 4 1 1 1 આવી ગયો. સી જુઓ 5 2 √3 તો 2 √3 એનો વર્ગ લખવું એટલે 4 3 ભાગ્યા 4 ઓછા 5 નો વર્ગ 25 ભાગ્યા 5 આ 5 5 આ 4 4 આય નથી. જો આ સી એ નથી. જો આમાંય ફરી એવું થયું ઓપ્શનને અનુરૂપ આ જે 2 ઓપ્શન લખ્યા છે ને એ આ ખોટું મૂક્યું છે. ઉભા રહેજો. 2 √2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 2 અને અહીંયા √5 નો વર્ગ એટલે 5 તો 4 4 ગયા 2 ઓછા 1 થઈ ગયું. આ તો સમાધાન કરે છે. ઓકે એટલે આ આન્સર નથી. એ બી આપણે મોઢે જોઈ લીધું નથી કારણ કે એ અતિવલય પર છે. આ સી આન્સર આવશે. આન્સર શું આવશે? સી આવી રહ્યો. 5 2 √3 એ આ અતિવલય પર નથી. જો આ બિંદુ આપ્યો હોય ને દાખલામાં જરાક ધ્યાન રાખવું પડે કારણ કે નહીંતર પાછા ABCD સમાધાન કરીને લખીએ તો સાદુરૂપ મોટું થાય, રફકામ મોટું થાય. મોઢે કરવા જાય ને ભૂલ થઈ જાય તોય જાય. આ ધ્યાન રાખજો. મારાથી હમણાં થઈ ગઈ હતી, તમે ના કરતા. ફરી એકવાર રીત કહી દઉં. જુઓ આ ઉપવલય પહેલો તો આ 4થી ભાગી દીધા. અહીંયા આપણી પદ્ધતિ પ્રમાણે ઘણા આને A² અને B² કહી દઈએ છીએ પણ આપણે શું કહીએ છીએ? A <B હોય તો પ્રધાન અક્ષ વાય અક્ષ, A B હોય તો પ્રધાન અક્ષ x અક્ષ. A B છે એટલે પ્રધાન અક્ષ વાય અક્ષ છે તો C² નું સૂત્ર થાય B² - A². આ C² માંથી C મળી ગયો એટલે ના B પ્લસ માઇનસ આ ખોટું લખ્યું છે. 0 પ્લસ માઇનસ C લખવું પડે એટલે 0 પ્લસ માઇનસ 2 લખવું પડે. તો પછી આ 0 પ્લસ માઇનસ B આપણી પદ્ધતિ આ છે ને. જુઓ કેટલી ભૂલ હતી. 0 પ્લસ માઇનસ 2 કારણ કે વાય અક્ષ પર છે નાભી એટલે XM 0 થાય ને ભાઈ. 0 પ્લસ માઇનસ 2. હવે આ જે ઉપવલયની નાભી છે એ અતિવલયનું શિરોબિંદુ છે એટલે અતિવલયનું શિરોબિંદુ 0 પ્લસ માઇનસ B 0 પ્લસ માઇનસ 2 સરખાઈ દીધું તો B મળી ગયો 2 એટલે B² 4. ઉત્કેન્દ્રિતા 3/2 આપી છે તો ફરી અતિવલય માટે સૂત્ર છે B² = A² × E² - 1. પ્રધાન અક્ષ x અક્ષ હોય તો y અક્ષ હોય તો NB બદલાવ્યા એટલે આ સૂત્ર થઈ ગયું. આ B મૂકી દીધો 4, E મૂકી દીધો 3/2 એટલે A² આવી ગયો. પછી તો પ્રધાન અક્ષ y અક્ષ હોય એટલે અતિવલયનું સૂત્ર y² / B² - x² / A². હવે છેલ્લું કામ. આમાંથી Q બિંદુ અતિવલય પર નથી તો ડાબામાં XY ના સ્થાને મૂકવાનું. જ્યાં જબા ના આવે એ અતિવલય પર નથી અને મૂકવાનું જબા આવી જાય તો એ બિંદુ અતિવલય પર છે. એ તો બે રીતે પૂછી શકાય કે કયું બિંદુ છે કયું બિંદુ નથી. ગમે તે એક જવાબ આવી જાય એ પછી આવડવું જોઈએ. કરી દો તૈયાર. જો એના પછીનો દાખલો. ઉત્કેન્દ્રતા આ સમીકરણનું સમાધાન કરે. આ ઉત્કેન્દ્રતા એનું દ્વિઘાત સમીકરણ છે. તેવા અતિવલયની નાભી છે 5 0 અને તેને અનુરૂપ નિયામિકા છે 5x = 9. તો આપણે A² - B² શોધો. ટૂંકમાં આ રકમ પરથી A² અને B² શોધો આપણે A અને B. તો જો પહેલું નાભી એટલે C0 આ 5 0 તો તમે ડાયરેક્ટ લખી શકો C = 5. બીજું નિયમિકા છે 5x = 9 તો x = 9 ભાગ્યા 5. નિયમિકાનું સૂત્ર A² / C. આ નિયમિકાના સૂત્રમાં C ની કિંમત 5 મૂકી દઉં
ए स्क्वेर भाग्या 5 9 भाग्या 5 तो ए स्क्वेर आई गयो 9 आई गयो ए स्क्वेर 9 आई गयो आ सी है तो अतिवलय माटे सी स्क्वेर बराबर ए स्क्वेर प्लस बी स्क्वेर थशे ए स्क्वेर 9 सी स्क्वेर 25 प्लस बी स्क्वेर तो 25 ओछा 9 16 बी स्क्वेर 16 तो ए स्क्वेर माइनस बी स्क्वेर 9 ओछा 16 ओछा 7 आ थी गयो आंसर। तो आ एकदम सहेलो दाखलो थी गयो रकम खरेखर बहुत मस्त आपी है दाखला में कई नहीं जुओ आनो कोई उपयोग ज ना कर्यो मैं एना उपयोग वगर थी गयो आनो उपयोग करो तो थाय तो उत्केन्द्रता मळे अने एनो उपयोग करीने ए बी शोधाय मैं आने टाळी ज दीधुं कारण के आ सी 0 तो सी 5 आ एक्स बराबर 9 भाग्या 5 एनु सूत्र ए स्क्वेर अपन सी एमां सी मूको एटले ए स्क्वेर आई गयो। हवे सी अने ए होय तो पछी बी तो आ सूत्र सीधो मळे ने એટલે મેં શું કર્યું આ સમીકરણનો ઉપયોગ જ ટાળી દીધો બાકી આના અવયવ પાડીને એ શોધવું એટલે થોડોક દાખલો લાંબો થાય પણ કંઈ જરૂર નહીં ઓકે એટલે આપણે આ રીતે કરશું। જો એના પછીનો દાખલો રકમો બહુ મોટી હોય આમાં દાખલા નાના હોય ઘણા। જુઓ એક ઉપવલય એ અતિવલયની નાભીઓમાંથી પસાર થાય છે આ અતિવલયની નાભી હોય એમાંથી ઉપવલય પસાર થાય ટૂંકમાં એ નાભીઓ છે આ ઉપવલય પર છે જેના પ્રધાનક્ષ ગૌણક્ષ અતિવલયના અક્ષો સાથે સંપાતી છે એટલે ઉપવલય અને અતિવલયના પ્રધાનક્ષ અને ગૌણક્ષ સંપાતી એટલે આ પ્રધાનક્ષ એક્સ અક્ષ તો એક્સ અક્ષ અને વાય અક્ષ તો વાય અક્ષ ગૌણક્ષ ઓકે। જો આ બે શાંકોની ઉત્કેન્દ્રતાનો ગુણાકાર 1/2 હોય તો ક્યુ બિંદુ ઉપવલય પર છે ઓકે એટલા 4 ઓપ્શન લખ્યા। હવે જુઓ પહેલાં તો શું કરવું પડે તો કે આ રકમમાં અતિવલય આપ્યો છે એને 36 થી ભાગી દો સામે એટલે આ 9 4 આ 4 9 તો એ સ્ક્વેર 4 બી સ્ક્વેર 9 અતિવલયની નાભી શોધવીશ તો સી સ્ક્વેર શોધી લો અતિવલય માટે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 4 9 13 तो सी √13 थाय तो नाभी थशे प्लस माइनस √13 0। हवे जोजो आ नाभी थई अतिवलयनी रकम में कीधुं छे के एक उपवलय अतिवलयनी नाभीओमांथी पसार थाय तो आ नाभी क्यां थई गई उपवलय पर आमां पूछ्युं छे कयुं बिंदु उपवलय पर छे छेल्ले तो आप्युं ज छे जुओ उपवलय ए प्लस माइनस √13 0 मांथी पसार थाय छे अत्यारे खाली तमारी समजूती माटे तेथी आंसर डी सीधो लखी नाखो पती गयो। तो जो आनो कोईनो उपयोग ना कर्यो मैं धारो के आ आंसर ना होय जो अत्यारे दाखलो पूरो थई गयो साव सहेलो हतो तमने ख्याल आई गयो ने ऑप्शन ने अनुरूप कि अतिवलयनी नाभी शोधी ए नाभीमांथी ज उपवलय पसार थाय छे एम कीधुं छे आंसरमां कीधुं छे कयुं बिंदु उपवलय पर छे तो आ नाभी छे उपवलय पर ज छे एम कीधुं छे रकममां तो नाभी लखी नाखी आंसरमां। आ तो कदाच आ ना होय आंसरमां तो तमारे उपवलयनुं समीकरण शोधवुं पड़े आगळ आपणे जे दाखला गणाव्या ए प्रमाणे अने पछी आ 4 बिंदुथी समाधान कराय नक्की थाय। हवे ए शोधवुं होय तो कई रीते करशुं जो आ नाभीओ छे ए उपवलय पर छे टूंकमां उपवलयमांथी पसार थाय छे એટલે ઉપવલયનું પ્રમાણિત ધારી નાનાથી સમાધાન કરાવી દો તો એ સ્ક્વેર સીધો આવી ગયો જોઈ લો કરો ક્લિયર પ્રમાણિત ધારવાનું આ ઉપવલય પર છે બે બિંદુ તો પ્રમાણિત ધારવું એટલે એ સ્ક્વેર આવી ગયો અને સમાધાન કરાવવું એટલે વાય તો 0 મૂકવું એટલે એ સ્ક્વેર મળી ગયો આગળ એક દાખલામાં કર્યું હતું એમ। હવે આ અતિવલયની ઉત્કેન્દ્રતા શોધાય બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ઈ સ્ક્વેર -1 अथवा ई स्क्वेर बराबर ए स्क्वेर प्लस बी स्क्वेर अपन ए स्क्वेर डायरेक्ट सूत्र तो अतिवलयनी उत्केन्द्रता E1 उपवलयनी E2 कई E1 E2 नो गुणाकार शुं छे 1/2 एमांथी उपवलयनी उत्केन्द्रता शोधवानी ई નું सूत्र मूकी देवानुं ई નું सूत्र शुं हतुं C/A एमां ए आवी गेलो छे मूकी दो
સી મળી જાય. અથવા ફરી ઉપવલયનું સૂત્ર બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ એ સ્ક્વેર. એમાં ઈ અને એ મૂકી દો એટલે બી સ્ક્વેર આવી ગયો. એ સ્ક્વેર બી સ્ક્વેર ઉપરથી ઉપવલયનું સમીકરણ મેળવી લો. જુઓ આ જે બોયલો એ બતાવું. આ બિંદુથી છે ઉપવલયના સમીકરણનું સમાધાન કરાવવું એટલે 13 ભાગ્યા એ સ્ક્વેર બરાબર 1 તો એ સ્ક્વેર બરાબર 13. સીધું. આ અતિવલયની નાભી ઉત્કેન્દ્રતા શોધવી હોય E1 સ્ક્વેર તો સૂત્ર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવી રહ્યું. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો 13 છે અપોન એ સ્ક્વેર 4. હવે આ E1 સ્ક્વેર E2 સ્ક્વેર 1/4 જો રફ કામ કરું તો આમ કરું. આ ઉત્કેન્દ્રતાનો ગુણાકાર 1/2 છે તો વર્ગ 1/4 થાય. એમાં આ 13 ભાગ્યા 4 મૂકી દો. આ 4 ગયા તો E2 સ્ક્વેર અહીંયા લખો ને 1/13 આવી ગયું. હવે ઉપવલય માટે E2 સ્ક્વેર આ તો ઉપવલયની ઉત્કેન્દ્રતા આવી ને અતિવલયની મૂકીને ઉપવલયની આવી તો એનું સૂત્ર હતું બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર 1 માઇનસ એ સ્ક્વેર. એ સ્ક્વેર 13 એ સ્ક્વેર એટલે E2 સ્ક્વેર 1/13 13 ઓછા 1 12 13 તો ગયા તો બી સ્ક્વેર બરાબર 12 જુઓ આવી ગયો. એ સ્ક્વેર બી સ્ક્વેર ઉપવલયનું સમીકરણ આવી ગયું. 4 બિંદુ સમાધાન કરવાનું બોલો ખ્યાલ આવે તો દાખલો બદલાઈ ગયો. મેં બદલાઈ દીધો દાખલો. શું કામ? ઓપ્શનમાં મેં આ કાઢી નાખ્યું. ફરી ગયો દાખલો. બીજો કોઈક ઓપ્શન આપી દઉં કે જે આ ઉપવલયનું સમીકરણ આવે એનું સમાધાન કરે તો દાખલાની લંબાઈ વધી ગઈ. બાકી અત્યારે જે પૂછાયેલો છે સાવ ટૂંકો છે. સમજાય? કરી દેજો તૈયાર. આ બી જરાક જોઈ લેજો જોડે. જુઓ એના પછીનો દાખલો. ઉપવલય અને અતિવલયના નાભીઓ એક જ હોય તો બી સ્ક્વેર શોધો. જુઓ અતિવલયમાં જે પૂછાય છે ને એમાં ઉપવલય હારે પરવલય હારે મિક્સ કરીને વધારે પૂછાય છે. ખ્યાલ આવે? તો આમાં જરાક ધ્યાન રાખવું. તો આ બેની નાભી એક જ છે તો હું પહેલાં અતિવલયની નાભી શોધી લઈશ કારણ કે આ બી સ્ક્વેર છે એ ઉપવલયમાંથી શોધવાનો છે. તો જુઓ જો અતિવલયનું આ સમીકરણ છે ને ભાઈ એમાં આ 25 ઉપર લખું ને તો ખરેખર આમ લખવું જોઈએ. આ 25 ઉપર આવે તો સામે 1 થાય ને પણ એ લખાય આ રીતે. અંશ એટલે છેદનો છેદ. હવે શું આ પ્રમાણિત સમીકરણ થયું તો તમે કહી શકો એ સ્ક્વેર 144/25 બી સ્ક્વેર 81/25. અતિવલય માટે સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. તો આ મૂકી દો. સી સ્ક્વેર બરાબર આ 25 લસા આ 225 25 9 225 તો સી બરાબર 3. આ ABC ધન હોય પ્લસ માઇનસ ના લાગતા. તેથી નાભી 3 0. આ અતિવલયની નાભી આવી. હવે એ જ ઉપવલયની નાભી છે. તો ફરી સૂત્ર તો એ જ છે. આ તો અત્યારે તો હું તમને સમજાવવા લખું છું. પેપરમાં તમને આ C3 આવ્યું એટલે ઉપવલય માટે C3 થઈ ગયું. હવે ઉપવલય માટે એ વર્ગ 16 બી વર્ગ તો બી વર્ગ જ છે. તો ઉપવલય માટે સી સ્ક્વેર બરાબર સૂત્ર છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સી સ્ક્વેર 9 એ સ્ક્વેર 16 માઇનસ બી સ્ક્વેર. તો બી સ્ક્વેર બરાબર 16 ઓછા 9. આ થઈ ગયો આન્સર. જો ફરી આ અતિવલયમાં ખાલી ધ્યાન એ રાખજો કે આ 1/25 છે. આ 25 ઉપર લઈ જાઓ એટલે છેદનો છેદ કહેવાય. આવું આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છે. તો 144/25 એ સ્ક્વેર આ 25 ઉપર લઈ ગયો એટલે બી સ્ક્વેર 81/25. પેપરમાં તમે સીધું આ લખો કે નહીં? હવે આ સૂત્રની જરૂર નહીં. 144 + 81 તો 225/25 એટલે 9 અને સી બરાબર 3. તો 1 2 3 વધારે વધારે 3 સ્ટેપ થાય. અથવા કોકને ખબર છે કે આ સી સ્ક્વેર 9 હોય તો નાભી C0 બેયની સરખી જ છે તો ઉપવલય માટે સી સ્ક્વેર 9. અહીંયાથી જુઓ એ સ્ક્વેર કેટલો દેખાય 16. સીધું સી સ્ક્વેર 9
એ સ્ક્વેર 16 માઇનસ બી સ્ક્વેર. જો આ સી સ્ક્વેર આવે ને પછી આ બધું નીકળી ગયું પેપરમાં રફકામમાં, સીધું આ જ સૂત્ર લખવાની જરૂર નહીં ને આવડતું એટલે મોટે. બી સ્ક્વેર બરાબર 7 થઈ ગયું. સાવ નાનો MCQ. હું શીખવાડું ત્યારે તમને બતાવવા માટે લખું છું, એટલે ઘણું બધું લખતો હોઉં. તમને ઘણી બધી જગ્યાએ હું બતાવતો જાઉં છું, જરૂર જેટલું રફકામ તમારા માટે દાખલો નાનો થઈ જાય. આ રીતે તૈયારી કરજો ભાઈ. જુઓ એના પછીનો અતિવલયને નાભિલંબની લંબાઈ 8, ગૌણક્ષની લંબાઈ નાભીઓ વચ્ચેના અંતરથી અડધી હોય તો ઉત્કેન્દ્રતા શોધવી છે. જોઈએ એક 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 મૂકતા જઈએ. જુઓ નાભિલંબની લંબાઈ એટલે સોરી 2b² અપને કેટલી જાય 8, તો b² બરાબર 8. આ સીધું લખી નાખું 4, b² બરાબર 4. આને રાખીએ, કામ આવશે. હવે જોઈએ ગૌણક્ષની લંબાઈ એટલે 2b, નાભીઓ વચ્ચેનું અંતર 2c, અડધી હોય 2c કરતાં અડધું ટૂંકમાં c. ઓકે, તો ઉત્કેન્દ્રતા શોધવીશ તો બે બાજુ વર્ક કરી દો. 4b² બરાબર c². ઓકે, 4b², c²નું સૂત્ર મૂકી દો. અતિવલય છે એટલે a² પ્લસ b². b² આ બાજુ લઈ લો, 3b² બરાબર a² થાય. અને હવે આ b² બરાબર 4 એ મૂકું તો એ મળે, એનું કંઈ કામ નહીં. જોજો સીધું આ b²નું સૂત્ર a² × e² - 1. આ સહેલું પડે ને ભાઈ. તો આ a² ગયો, તો 3e² - 3 બરાબર 1. તો 3e² બરાબર 4, તો e² 4/3, તો e 2/√3 આવી ગયો. ચાલો, તો એમાં જો આનું કંઈ કામ ના આવ્યું તો નીકાળી દો. બીજી વાર જોઈ લે. આ નાભિલંબની લંબાઈ છે એની જરૂર જ ના પડી. આપણે સાદુરૂપ જ એવી રીતે આપ્યું છું કે ગૌણક્ષની લંબાઈ એટલે 2b, બે નાભીઓ વચ્ચેનું અંતર તો કે 2c, એના કરતાં અડધું એટલે 2c/2, તો 2 ભેગ્યા 2b બરાબર c વર્ક કરી દીધો. આ c²નું સૂત્ર a² પ્લસ b², આ ડાબી બાજુ 4 - 1 3b². હવે મારે ઉત્કેન્દ્રતા શોધવી તો એ શોધવાની કંઈ જરૂર નથી. અહીંયા મૂકું તો s મળે, પછી b મળે ને દાખલો લાંબો થાય. સીધું જ આ b²નું સૂત્ર a² × e² - 1. આ a² ઉડાડીને સાદુરૂપ આપ્યું, એ આવી ગયો ઉત્કેન્દ્રતા. બોલો, ખ્યાલ આવે છે? એટલે ઘણીવાર આવું બને કે રકમમાં કંઈક વધારાનું આપ્યું હોય ને એનો ઉપયોગ કરીએ તો રીત લાંબી થતી હોય. આજે આપણે 2 દાખલામાં આવું થયું કે રકમની એક વસ્તુની કંઈ જરૂર જ ના પડી, ટૂંકી રીત થઈ જાય. આપણે ટૂંકું થાય કરવાનું. આટલું સરસ તૈયાર કરી દો આજ. બસ આજ એટલું રાખીશું. આગળ હવે નવા લેક્ચરમાં કરીશું. તો મળીએ નવા લેક્ચરમાં. એ પહેલાં આટલું સરસ તૈયાર કરી દેજો. બરાબર છે?